સાંપ્રત હિન્દી મહાસાગર વિદેશી વ્યૂહરચના સામે ભારતને પડકાર. લેખક નીતિન કોઠારી. હિન્દી મહાસાગરમાં ભારતનું સ્થાન વિશિષ્ટ ગણાય છે. આજુબાજુમાં એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિશાળ ખંડો હિન્દી મહાસાગર સાથે જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ જેમ હિન્દી મહાસાગરના કંઠાર પ્રદેશોમાં પહોંચ્યો છે, તે જ રીતે ઈસવીસન 600 પછી ઇસ્લામ ધર્મનો ફેલાવો વેપાર વણજની સાથે ભારતના કિનારાના પ્રદેશોમાં થવા માંડ્યો. 12મી થી 15મી સદીના પ્રારંભ સુધી ભારત, આફ્રિકા અને અગ્નિ એશિયાના દેશોમાં બહોળા પ્રમાણમાં ધર્મ પરિવર્તન થતાં હિન્દી મહાસાગર એક મુસ્લિમ સરોવર બની ચૂક્યું હતું. 15મી સદીથી હિન્દી મહાસાગરમાં યુરોપિયનોનું આગમન થતાં તેઓ પણ વેપાર વણજની સાથે ધર્મ પરિવર્તનને પ્રાધાન્ય આપતા હતા. ખ્રિસ્તી ધર્મની મિશનરીઓ આફ્રિકાના પૂર્વ કિનારે અને ભારતના પૂર્વ પશ્ચિમના કિનારાના તેમજ અગ્નિ એશિયાના દેશોમાં વધુ સક્રિય બન્યા હતા. પરિણામે 18મી સદીથી 1940 સુધી હિન્દી મહાસાગરમાં અંગ્રેજોનું પ્રભુત્વ સ્થપાવાથી હિન્દી મહાસાગર બ્રિટિશ સરોવર બની ગયું હતું. પૃથ્વી પરના મહાસાગરો પૈકી વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે આવતો હિન્દી મહાસાગરનો વિસ્તાર 7,35,56,000 ચોરસ કિલોમીટર છે. તે ચારેય બાજુએ એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા જેવા વિશાળ ખંડોથી ઘેરાયેલો છે. આ મહાસાગરમાં નાના મોટા અનેક ટાપુઓ આવેલા છે, જેમાં મડાગાસ્કર અને શ્રીલંકા મોટા ટાપુઓ છે. અન્ય ટાપુઓમાં આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ, માલદીવ, સોકોત્રા, સેશલ્સ, કોમોરોસ, ઝાંઝીબાર, મોરેશિયસ, રીયુનિયન, ન્યૂ એમ્સ્ટરડામ, ટાંગા, ચાગોસ, ડિએગો ગર્શિયા, સેન્ટ માર્ટિન કે જ્યાં વસાહત ઊભી થઈ છે. મહાસાગરની પૂર્વ સીમા પર ઇન્ડોનેશિયાના ઘણા ટાપુઓ પથરાયેલા છે. ગુજરાતના કિનારે બેટ દ્વારકા, શિયાળ જેવા ટાપુઓ પર વસાહત ઊભી થઈ છે. વસાહત સ્થપાઈ ન હોય તેવા અનેક ટાપુઓ દરેક દેશની સીમાએ આવેલા હોય છે. આવા ટાપુઓ ભૂકંપ કે ખંડીય છાજલીના ઊંચકાવાને કારણે પણ બન્યા હોય છે અને નાશ પણ પામતા હોય છે, જેમ કે ઇન્દિરા પોઈન્ટ જે સુનામીને કારણે પાણીમાં ગરકાવ થયો છે. એ જ રીતે 1970ના વર્ષમાં ગંગા બ્રહ્મપુત્રાના ડેલ્ટાના વિસ્તારમાં ભોલા ચક્રવાતને કારણે ભારત બાંગ્લાદેશની જળ સીમા પાસે એક ટાપુ અસ્તિત્વમાં આવ્યો, જે આજે ન્યૂ મૂર અથવા સાઉથ ટાલપટ્ટી તરીકે ઓળખાય છે. આ ટાપુ ભારતની જળ સીમામાં આવેલો હોવાથી BSFના જવાનો તેનું રક્ષણ કરે છે. બંને દેશો વચ્ચે વિવાદ ચાલતો હોવાથી ત્યાં વસાહત ઊભી થઈ શકી નથી. 20મી સદીના મધ્યકાળથી હિન્દી મહાસાગર પર બ્રિટિશરોનું પ્રભુત્વ ઘટતા વિશ્વની મહાસત્તાઓ અલ્પવિકસિત અને વિકસતા જતા દેશોને હસ્તક રહેલા ટાપુઓ પર સામ, દામ, દંડ, ભેદની નીતિ અખત્યાર કરીને ત્યાં પ્રભુત્વ સ્થાપીને એરબેઝ અથવા નવેલ બેઝ સ્થાપવા સક્રિય બન્યા છે. જો તેમાં સફળતા ન મળે તો જે તે દેશના અર્થતંત્ર અને રાજકીય પરિસ્થિતિ અસ્થિર કરી નાખે છે. આવી જ ઘટના બંગાળના ઉપસાગરમાં આવેલ બાંગ્લાદેશના સેન્ટ માર્ટિન ટાપુના સંદર્ભમાં સર્જાઈ છે. તેની લંબાઈ પહોળાઈ અનુક્રમે 9 કિલોમીટર અને 0.5 કિલોમીટર છે, જેનો વિસ્તાર 3 ચોરસ કિલોમીટર જેટલો છે. બાંગ્લાદેશના કોક્સ બજાર ટેકનાફ ભૂશીરથી 9 કિલોમીટર દૂર છે, જ્યારે મ્યાનમારની નાફ નદીના મુખથી 8 કિલોમીટર દૂર છે. એક સમયે આ ટાપુ જઝીરા અથવા કોકોનટ ટાપુ અથવા દારૂચીની દ્વીપ તરીકે ઓળખાતો હતો. આ પરવાળાનો ટાપુ છે. મેન્ગ્રોવ વનસ્પતિ અને લઘુન આવેલા છે. કાયમી વસ્તી 3,700 છે કે જે મત્સ્ય પ્રવૃત્તિ, નાળિયેરી અને સામાન્ય ખેતી સાથે સંકળાયેલી છે. પ્રવાસન પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવાથી 1980થી 2018ના સમયગાળામાં ત્યાંના 70% કોરલનો નાશ થયો છે. દક્ષિણ એશિયાના હિન્દી મહાસાગર સાથે સંકળાયેલા દેશોમાં ભારત સૈન્ય તાકાતના સંદર્ભમાં અગ્રસ્થાને છે. દુનિયાના દરિયાઈ માર્ગે થતા વેપાર વણજમાં હિન્દી મહાસાગરનો ફાળો સૌથી મહત્ત્વનો રહ્યો છે.
પરિણામે 21મી સદીમાં ચીન અને અમેરિકા જેવા દેશો હિન્દી મહાસાગરનું ભૂ રાજકીય મહત્ત્વને લક્ષમાં રાખીને પ્રભુત્વ સ્થાપવા હરીફાઈમાં ઉતર્યા હોય એમ લાગે છે. ચીન ભારતના પાડોશી દેશો જેવા કે મ્યાનમાર, શ્રીલંકા, માલદીવ અને પાકિસ્તાનને વિવિધ પ્રલોભનો આપીને પગદંડો જમાવવામાં સફળ થયું છે. પરિણામે ભારતે માલદીવમાંથી સૈન્ય જથ્થાને પાછો ખેંચવો પડ્યો. ભારત અને શ્રીલંકાના સંબંધો મજબૂત હોવા છતાં શ્રીલંકાએ ચીનને દરિયાઈ સર્વેક્ષણ કરવા માટે અનુમતિ આપવી પડી. તેમ છતાં ભારત પોતાના પાડોશી દેશો સાથે સંબંધો સુમેળભર્યા રહે તે માટે પ્રયત્ન તો કરે જ છે. હિન્દી મહાસાગરમાં અમેરિકાએ બ્રિટન સાથે સહમતિ સાધીને વ્યૂહાત્મક રીતે ડિએગો ગર્સિયા ટાપુ ઉપર મિસાઇલ્સ મથક સ્થાપી દીધું જ છે, જેથી ઇસ્લામિક દેશો અને દક્ષિણ એશિયાના દેશો ઉપર ચાંપતી નજર રાખી શકે. પરંતુ ચીનની વધતી જતી શક્તિને નાથવા માટે તેણે બાંગ્લાદેશના સેન્ટ માર્ટિન ટાપુ ઉપર એરબેઝ ઊભું કરવા બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના સાથે વાટાઘાટો શરૂ કરી હતી. તો એ વિચાર્યું હશે કે જો અમેરિકાને માન્યતા આપવામાં આવે તો તેની અસર ભારત બાંગ્લાદેશની મૈત્રી, બંને દેશોની ગોપનીયતા, મ્યાનમાર સાથે રહેલો રોહિંગ્યાનો પ્રશ્ન એ બધાને પ્રભાવિત કરશે. ભૂતકાળમાં રશિયાને નાથવા માટે અમેરિકાએ અફઘાનિસ્તાનને રણભૂમિમાં ફેરવી દીધું હતું તેમ હિન્દી મહાસાગર પણ કદાચ રણભૂમિ બની શકે છે. પરિણામે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકાને હકારાત્મક જવાબ આપ્યો ન હતો. અમેરિકા હંમેશા પોતાના લાભ માટે કોઈપણ દેશની સ્થિર સરકારને અસ્થિર કરી શકે છે. ચીનને નાથવાના લક્ષ્યને પૂરું પાડવા વિકસતા જતા દેશોને કેટલું નુકસાન થશે તે એ ક્યારેય વિચારતું નથી. પરિણામે બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાનને રાતોરાત ભારતમાં આશરો લેવો પડ્યો છે અને બાંગ્લાદેશને નિસહાય પરિસ્થિતિમાં મૂકી દીધો છે. ભારત અમેરિકા વચ્ચે હિન્દી મહાસાગરમાં લશ્કરી કવાયત થાય છે, પરંતુ તે બાબતમાં ભારત સજાગ રહ્યું છે. 1947 અને 2024ની ભારતની સૈન્ય તાકાતની વિશ્વને જાણકારી છે. તેમ છતાં બાંગ્લાદેશનું ઉદાહરણ લઈને ભારતે પણ અમેરિકાથી સજાગ રહેવું આવશ્યક બન્યું છે. આમ અમેરિકાની વ્યૂહરચના અને ચીનની ડ્રેગન નીતિનો પ્રતિકાર કરવા માટે ભારતે ચાણક્ય નીતિ અપનાવવી પડશે.